રામ રામ. રામવાડી ચોકણી સતીમાં સતની ગાદી નરસાણા ગામ. આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે રેણા ચોકડીથી શહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે થાય છે. ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે, બીજી કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી, રેણા ચોકડીથી શહેરા રોડ પર, તાલુકો છે શહેરા, જિલ્લો છે પંચમહાલ. દર રવિવારે આ ગાદી થાય છે. કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે. રામ રામ. આજનો દાડો એટલે પ્રતીક્ષા, ઇંતજાર. નહીં? પ્રતીક્ષા કરો છો ને, ઇંતજાર કરતા હતા ને, રાહ જોતા હતા. મારી આ બાજુથી આવશે, કદાચ અહીંથી નીકળતી હોતી નહીં ને. શું કરો? આ દીકરો આ પાછળ બેઠો છો, બે જણ. બોલો, વાત જોતા હતા, રાહ હોવાથી વાત જોતા હતા. કમા એ ખોટ પૂરી કરતા કેટલી એ ખોટ પૂરી કર, બાકી જઈ આવ્યો તો નથી. ફરી ઘણું ભર્યા, વિશ્વાસે ઘણો કર્યો, રવિવારથી ભર્યા અને મતલબ ગુણ જે ભરવાને ભરતી ગયા, જેટલું કરવાનું કરી દીધું બિચારાએ. ખબર નહીં મારા હોમી તો નજર પડી ગઈ, ત્યાં હાલ જવું પડી. બોલો, આવું મેં તો કીધું નતું તું રવિવાર ભરજે, કીધું તું? કીધું નહીં. એ પ્રથા બંધ કરવાની છે. રવિવાર ભરવાથી કશું ના થાય, ગુરુવાર ભરવાથી કશું ના થાય. એ તો આપણો દિલનો ભાવ હોય, દિલનો છેડો ચાહત હોય ને તો બધું થઈ જાય. બાકી કશું થાય ના. હો, એ બધી મનોગ્રંથિ છે, મનની ગ્રંથિ કહેવાય આપણી. એટલે એ દીકરાએ પ્રાર્થના કરી, દીકરાએ કે માં કદાચ મને ખોટ પૂરી કરજે. તો મેં એને કીધું તું ભલે તારી ખોટ પૂરી કરું, પણ વાંચતા ગાજતા આવજે, મને લેવા આવજે. લેવા આવ્યો તો ઈચ્છા પૂરી થઈ ગઈ ને. અરે એકની જે ઈચ્છા પૂરી કરી, દીકરો આવ્યો ને નોકરી આવી. બે સરપ્રાઈઝ એકી સાથે, બે સરપ્રાઈઝ આવી. દીકરો આવ્યો ને નોકરી આવી, કોલ લેટર એમ પડે તો જેવો જોઈ લો. તો મને થોડું દુઃખ થાય. કેમ તમને દુઃખ થાય ખબર? મારાથી દૂર જવાનો છે, ચાહીને આવી શકે એમ કદાચ આવશે. દર રવિવાર આવતો હતો ને, એ તો જલ્દી નહીં આવી શકે, કારણ કે થોડો દૂર છે. એટલે મને દુઃખ થશે, કારણ કે મને તો યાદ રહે ને, દેવ માં છું તો હરેકને યાદ રાખું છું, હરેકની ભાવનાઓ યાદ રાખું છું કે દીકરો ક્યો ફરે છે કે દીકરી ક્યો ફરે છે. તમે મને યાદ ના કરો તો કઈ નહીં, પણ હું તો યાદ કરું છું તમને. ખરેખર ભલે તમે વરસાદ લઈ જતા રહો, કદાચ લાઈનો દર્શન ના થાય તો હું યાદ કરું છું કે જતું રહ્યું મારાથી રહી ગયું, એમ કહું છું. તો બેઠી બેઠી હા, આ સેવકો નહીં બોલતા હોય, કદાચ આવા ગુસ્સે તમને ધક્કો મારતા હશે, પણ મને એક ટાઈમે એમ થાય કે શું ધક્કો મારતા હશે. પાછળ હું જોઈ લઉં કે તું આશીર્વાદ ડાયરેક્ટ આપી દેતા, ડાયરેક્ટ આપી દે, હાથ લાવવાની જરૂર નહીં. બસ ત્યાંથી મારા તારા જે તાર જોયા, દિલના ભાવના તાર જોયા ને, પ્રેમના એ જ કાફી છે. હા, વિશ્વાસની જરૂર છે ને, ભરોસાની જરૂર છે. કોઈ પણ વસ્તુ તમને તકલીફ થતી હોય તો વિશ્વાસ, ભરોસો હોવો જોઈએ. અલા ફટાક લાગે મટી જાય. મારે કઈ જાદુ કરવાની કે મંત્ર તંત્ર કરવાનું ના આવે, મારે આવું આવે એટલે એ ના આવે. બધું મારા જોડે એક ભરોસો તમારો છે, વિશ્વાસ મારો છે. આપણો જેનો ભેગો થાય એટલે બ્લાસ થઈ જાય. પછી એમાં શંકા કરતા હોય તો ના થાય કશું. શંકા વાળા છે ને દુનિયામાં ઘણા છે, દુનિયામાં ઘણા છે. એટલે એક મેળી લાવો છો, ચૂણી લાવો છો. તો હવે તમારી ભક્તિમાં કોઈ પ્રોગ્રામ તો કરી દો, કેટલા ભેગા થાય છે ખબર પડે. હે, તારા ભાઈઓ, તારા બાપા, કાકા વાળા જ ના આવે પેલા તો તારાથી તો, કારણ કે તું લડતો હોય વસ્તીમાં, ગામમાં, કુટુંબમાં, દેશમાં લડતો હોય. તું તારા લડવા સિવાય બીજું કર્યું જ નહીં તારા જીવનમાં. અને હવે છેલ્લું બધું જમીનો બધા ભાગલા પડી ગયા, કેસ કરવા આવ્યા છે. જીવનનું પેલું હારું નહીં કરવું, ક્યારે બધાને હારું નહીં વિચારવું. માતા એ દીધા કે માતા ઓમ કરશે એટલે નવરી બેઠી છે એમ કરશે.
ના ના તું શું કરી રહ્યા છે માતા માટે પહેલી શરૂઆતમાં ગુના કેટલા છે તારા કર્મો કેટલા ખોટા છે એને કેટલા ગુના કર્યા છે તને તો ખબર પડે અને માતા ભારી એટલે માતા હારું કરી દેશે ક્યારે ના કરા હારું એ તો માતાનો ભાવ પછી ઘેર બેઠા બેઠા ઉલટા વિડીયો જોવે ને અને એક માં આ દુઃખ છે માનતા રાખું તને જે આવે મારી લેજે પણ આ દુઃખનું નિરાકરણ કરે એનું કંઈક અંત લાય તો એ તો દેવને જોવાનું તમારે થોડું જોવાનું મનુષ્યને જોવાનું તો પાછી ના તમારે ઘેર કાજી થઈ જીવન હે તમારી માતાઓએ કોઈ કામ કરવા તૈયાર નહીં કોના કારણે થાય છે ને એવું જેવો થાય છે ને એટલે દરેક વ્યક્તિ દરેકને મતલબ હું વાત કરે છે ક્રોસ વિરુદ્ધમાં વાતો કરે છે ક્રોસમાં વાતો કરે છે એને ચારે કોઈ દાડા કરી આવું નહીં 2 કલાક 4 કલાક આવું નહીં એનો રીતિ રિવાજ નીતિ નિયમો કેટલા બધા કડક ચાલે છે વ્યસન મુક્ત ચાલે છે પાન પડીની મનાઈ છે કેટલું બધું છે આગળ એવી ગાદી છે આ હદતમાં દીકરાઓ છોડા કાઢતા તો વિમલો બંધ કરી દીધી છે દીકરીઓ ગાડી થોડી મેં ખિસ્સામાં ગાળ દે કોમ ફાકી મારી રમતી આવવાનું પછી બોલવાનું નહીં કે ભૂલ પડે કોક ભરી જાય મોડામાં ઉમેરવાનું થાય છે ને એવું આવું છે તમને ટેવ પડી ગઈ તમારાથી સંસ્કારો ના આવે તમારા મગજ ખોટા ચાલે ખોટા વિચારો આવે આ બધું ખાવાથી શું થાય હે થાય કે શું આવું બધું થાય તમને દુઃખ મતલબ વિચારો ખરાબ આવે તમારા દીકરાઓ હોય કે દીકરીઓ હોય વ્યસન કરો તો વ્યસન થવાની છે પછી છેલ્લે મૃત્યુ થવાનું છે દુઃખે થવાનું છે પણ એવું વ્યસન કરો કે દેવ જોડે ભક્તિ જોડે સમાજ જોડે વસ્તી જોડે બધા જોડે તમે એવું પ્રેમ જગાડી દો એવી માયા જગાડી દો કે તમે એમનાથી છૂટા ના કરો બસ એમના જોડે રહી અને જે જીવવાનું છે જીવો બે ઘડી જે જીવવું હોય તમારે ઘડી હે જે જીવવું હોય એ જીવી લો બસ મન ભરી જીવી લો હું માતા કહું છું તમને મન ભરી જીવી લો કારણ કે તમારું કોઈ નક્કી છે ક્યારે જવું ક્યારે આવું કોઈ નક્કી નહીં હોતું એટલે જ કહું છું મન ભરી જીવી લો તમે આયા છો તો વ્યસન મુક્ત થાઓ દીકરીઓ હોય કે દીકરા હોય વ્યસન ના કરો ઘરમાં ઝઘડા ના કરો કોર્ટ કચેરીઓથી દૂર રહો આ ના કરો એમને ડિસ્ટર્બ ના કરો એમને દુઃખ ના લો તમારા ઘરના મજૂરી કરેલા પૈસા એમને આલવાના થાય તો ઘરમાંથી કાઢશો તારા દુઃખ થશે આખી જિંદગી 4 મહિના મજૂરી કરી અને પછી પૈસા એમને આલવા જાવ છો ને તો દુઃખ થાય એના કરતે તમારા છોકરાઓને કપડા લાઈન પહેરાવો સારું જીવન જીવો સારું ઘરમાં ચોખ્ખાઈ રાખો સ્વચ્છતા રાખો સારું મન રાખો સારી ભક્તિ એટલી બધી નહીં કરવાની ભક્તિમાં ઉડી જવાનું બસ કહેવાનું માં આશીર્વાદ આપજે ખાલી આ નીકળ્યો મજૂરી આ મજૂરી નીકળ્યોમાં ધંધે નીકળ્યો આશીર્વાદ આપજે તમારા મા બાપના તમારા ઘરના જે કઈ સભ્ય છે એમના આશીર્વાદ લઈને જવાનું રાખો તો તમારું કલ્યાણ થશે તમારું ભલું થશે મા બાપને ક્યારેય દૂર ના કરો દીકરીઓને કહું છું મા બાપને ભૂલ ના કરો તમારા સાસુ સસરાને ભૂલ ના કરો આ ખાસ હું જોઉં છું માતા જ્યારે તમે મને મળવા આવો તો તમારું કાર્ય નહીં થતું એનું કારણ આ છે જ્યારે તમારું દર્શન કરવા કોઈ દેવી શક્તિના સ્થાનમાં જતા રહે કારણ કે તું અહીં મારું ભલે દર્શન કરું છું પણ ઘેર તારા આવ હારા રડે છે વાડી કમસે કમ મને ખાડી લઈ આલ અહીંયા ઘડી ફેશન મારવાની કોઈ જરૂર નહીં ખર્ચા કરવાની કોઈ જરૂર નહીં દીકરાઓને કહું છું આ હરેક વસ્તુ સમાજમાં નિધિયામાં રહી અને ઘર ભેગા તમારા વસ્તી કુટુંબ કાકા બાપાની એક પેઢીએ એક થાળીમાં ખાય એવું એવા બની જાઓ તમે એમ કહો છો કે અમારા બાપ દાદાની માતાઓને ખોરવાની જરૂર નહીં માં છે એ તો ઓટોમેટિક આવશે તમારે કઈ સુવા લઈ જવાનું નહીં ઢોલકો વગાડવાની જરૂર નહીં નાળીઓનો ફૂટવાની જરૂર નહીં વારવાની જરૂર નહીં કોઈને બોલાવવાની જરૂર નહીં માં છે માને તમે સારું કાર્ય કરશો ગમશે એટલે દીકરાને બહાર ભર દેશે માતાને વાત બંધ છે રાત્રે મધરાત હોય પ્રત્યેક ગમે તે રાત્રે હોય ગમે તારે માં આવશે ને આવશે ભરોસો કરો કદાચ મારે નામ હોત તો નાઈ હોત પણ દીકરાએ ભરોસો કરેલો મારી પર હે તો ભરોસો કર્યો તો હજારોની જિંદગી હજારોનું ઘર અત્યારે વ્યવસ્થિત ચાલે છે અત્યારે વ્યવસ્થિત ચાલે છે ઘરમાં કલેશ કંકાસ ઝઘડા બંધ થઈ ગયા દુઃખ બંધ થઈ ગયું ઝઘડા લડવાના બંધ થઈ ગયું એકબીજાને અત્યારે ઘરમાં કે રામ રામ ને રામ રામ એવું ચાલે છે તારના આપણે ગઈ ગયા
ગઈડિયા વળવા નતા બોલતા. કોઈ મહેમાન આવ્યો તો સાફો માથે હોય અને ગઈડિયા કે એ રામ રામ બધા રામ રામ બોલતા હતા ને, બોલતા હતા કે નતા બોલતા? એ તમારા બાપ દાદા થતા તમે એની પ્રજા છો, બેઠી છો તમે બાબા બેઠો ને એ કર્યો આ દીકરાઓ બધા બેઠા પ્રજા છો તમે, બરાબર? એટલે આપણા વડીલો આપણા બાપ દાદાને ક્યારેય ખોટું ના લાગે કે જીવનમાં ભલે હું આ જગ્યાએ મારું મૃત્યુ થયું, આ જગ્યાએ નહીં આ ધરતી પર, પણ મારા દીકરાઓ કંઈક તો ધ્યાન રાખશે, વસ્તીમાં સુખી રહેશે, બધા ભેગા રહીને ખાશે, હળીમળી મોજ કરશે. જીવતી વખતે મરતા મરતા જીવતી વખતે તમારા વડીલો બાપ દાદાઓ આટલું જોવા માંગે છે તમારા જોડે. કલેશ કંકાસ જોવા માંગતા નહીં, આટલું ધ્યાન રાખજો. જો જીવ મરતા મરતા કલેશ કંકાસ કર્યો તો સમજી લો કે એમની આત્મા 40 શાંતિ નહીં મળે. તમે તો નહીં આય નહીં ગમે તો તમે ધોવા જાઓ, નાવા જાઓ, અર્પણ કરવા રાખ જાઓ, તો મોક્ષ નહીં મળે. જાઓ જીવતા જીવતા ના કર્યું, મરતા પેલા ભયા હુએ તું કરો કોમ નિરીક્ષા નાટક કરો છો તું. હે જીવતા જીવતા તારે ને કઈ ધોતી વાળું હતું, ફેરપટ વાળું કે કાળું હતું, લો પેલો વાત કરો. જાઓ અને જાઓ યાત્રા કરી આવો, જાઓ પૈસા વસુભાઈ અત્યારે ઘણી યાત્રાઓ થાય છે. એક કામ કરો બાપા તમે માં તમે એક કામ કરો, યાત્રા કરી આવો, હું તમને પૈસા ભરી આવું, વાપરવાળાનું ધ્યાન રાખજો પણ હો તમારું. અને જલ્દી જઈને ભગવાનની 4 યાત્રા કરીને પાછા આવો તો સમજી લેજો તમારા મા બાપ એમ કહે શંકર શિવ શક્તિનું રૂપ લઈ તમને તમને આશીર્વાદ મળશે. સાચી વાત છે મારી. આપણે એવું કરવું નહીં. આપણે ગોડા થયા છીએ શેના પાછળ? તો કે પહેલાથી પેઢીઓથી હું તો કહું ફરી કહીશ ને હજુ કઈ તમારા મગજમાં જોડી નહીં આવે ને, જો પેલું જૂનું ગાડી મેલી છે ને, બધું જૂનું ઘણું કચરો ભરી ગયો છે, એ નહીં નીકળે ને તો નવું એડ થવાનું નહીં. હજુ જૂનું કાઢો પહેલા તો, જેટલા આવ્યા એટલે ઘેરથી બધું જૂનું કાઢીને આવવાનું, બધું ભૂલી જવાનું. હું મારી જોડે જાઉં છું અને માં મને બતાવશે, હું પૂછવા બેસી જઈએ તો પૂછી થાકી ગયા, બરાબર? માં નહીં માં કયો છે? માં કઈ છે? દીકરા તમારા છે, દીકરીઓ નામ છે. ભાઈ કયો જઈ નહીં, પણ માને શું જોઈએ છે? વસ્તીનો કુટુંબનો પ્રેમ ભાવ જોઈએ છે. માને ઝઘડા જોઈતા નહીં, જમીનોના ડખડા જોઈતા જોઈએ છે. અત્યારે તો જમીનો લઈને ટક્કરો લઈને આવી જાય છોકરામાં કોણ પર છે ને તું કઈક કર, પેલો મરી જાય એટલે મારું નામ પી જાય. બોલો મારું નામ એડ થઈ જાય. અલે એડ કરીને તાર શું કરવાનું કે? શું એને નામ લેવાનું તારું? તારું મૃત્યુ થયા પછી તો બીજો કોઈ કાઈ જશે. એના કરતા ભરોસો વિશ્વાસથી જે કઈ તારા કિસ્મતમાં નસીબમાં જે ખાવાનું એ લખીને મોજ કર ને. એડ કરવાનું બંધ કર. એડ શું લે કરો? એડ કરવાનું ઝઘડા થઈ ગયા તો વધી ગયું બધું એડ કરી. એટલે એડ ઓછું કરવાનું. આપણા જે છે વિશ્વાસ ભરોસો કરવાનો. આપણે ખાવું કેટલું જોઈએ? ઘણા તો દીકરી ઉપવાસ કરે છે ભગવાન માતાજીના, તો એક ટાઈમ ખાતા હોય છે, અરે છે ને એક ટાણું કરે છે તો શું પેટ ગુમો પાડે પણ ખાવું કે છે ના? એ માતાજીના ઉપવાસના કારણે, તમારા દેવી શક્તિના ભગવાનના કારણે તમારા ઉપવાસ એટલે શરીરને રાહત થાય છે. શરીરને રાહત થાય છે. જેમ ખા કરો ને આખો દિવસ તો અપચો થાય ને, એટલે થોડું શરીરને રાહત આલવાનું. મારા સેવકો તો રાહત નહીં આવતા એટલે મને ખબર છે, તો આવે તો તૂટી પડે છે, એ મને ખબર છે. હે ને? એટલે જીવનમાં માતાજી વિશ્વાસ રાખો. જે તમે આયા છો ભાવથી દિલથી આવો છો, આજુબાજુનો મેસેજ પહોંચાડો કે ખરેખર આપણા મનને શાંતિ મળશે ને તારે કંઈક આપણને કંઈક ફળ મળશે. બરાબર? બીજું બધું બંધ કરો. તમે બધા જોડવા આવ્યા છો અહીંયા હવે આડી બી જશે ને એટલે કોઈ બોલતા નહીં આવો, બરાબર? મને ખબર છે તમે જોડવા આવ્યા, બધું ખબર છે. તમે એમ કહો કે માતાજી મને કઈ કાલ દે તો કઈક બેહાડી પૂછે, ત્યારે પૂછવાનું કશું નહીં, બંધ કરી દે. પહેલા તો છે ને હું માતા કહું છું કદાચ મને મોનો તો તમારા મનને પેલા શાંતિ આવે છે. કોઈ છે એવું મનને શાંતિ ખબર પડે ને? મનને શાંતિ એટલે જે આપણું મન ભટકી રહ્યું છે ને રાતના દાડો, એને શાંતિ આવે. જો એને ખરેખર શાંતિ મળી ગઈ ને તો સમજી લેજો તમારો બેડો અપરંપાર થઈ જશે. તમારું જે શાંતિ આવે ને તો તમને ફળ મળી ગયો, સમજી લેજો. બરાબર? પછી ધીરે રહીને મનને શાંતિ આલ્યા પછી
પછી માની સેવાની ભક્તિ માતાજીઓને ગમે તે હોય એની ભક્તિ સેવા કરો. જોવું હોય તો પણ આ ડાયરેક્ટ સીધે સીધી વાત. બરાબર. કંઈક ને કંઈક માતાજી નિવેદ આવે તો નિવેદ તો ખરું ના નહીં, પણ નિવેદ એક ટાઈપનું હોય ને એવું ભાવથી નિવેદ આવવાનું હોય. બરાબર. પછી એકબીજા કોપી કરી નિવેદ આવવાનું હોતું નહીં. જો અમને ખબર નહીં, અમે ચાણા આલે હું કરતા પહેલા જેવું કરતા હવે જેવું કરતા, પણ સારું એટલું ખબર પડે માં પાપ કરવો એ ગુનો પાપ થાય એમ નહીં. જો પાપ કરશું તો અમાર માથે એક ગુનો તો ચડી જાય. બરાબર ને? એક ગુનો તો ચડી જાય. વાત નક્કી. હા સાચી વાત છે, ગુનો ચડશે. હું કહું છું ગુનો ચડશે. તમે પાપ કરીને આવશો તો તમે એમ કહો છો 2 રવિવાર 5 રવિવાર 10 રવિવાર ભરેલા હોકા. મારે સીધી જ વાત કરવી જોઈએ. સીધી જ વાત કરવી જોઈએ. પાપ કરીને આયા એટલે તમારા ભલે 25 રવિવાર ભરેલા 100 રવિવાર ભરેલા જે આયા છો ભરવા નહીં ભરવા આયા ખાલી મળવા આયા તોય હોકા. એટલે ધ્યાન રાખજો. પગલે પગલે સુખે છે ને દુખે છે. જેમ ચાલો એમ ધ્યાન રાખજો. ચાલવામાં થોડું ધ્યાન રાખજો. બેદરકારી રાખજો. ચાલવામાં થોડું ધ્યાન રાખજો. પગલે સુખે છે ને દુખે છે. આ તમારે જોવાનું. બરાબર. કોઈ મારી જોડે છે નહીં. હું તો હાલો છું જેટલા જેના ખોરાક પડે તોય દીકરી આમ ચાલે તોય અને બીજા કોઈ કામ કરી રહ્યો હોય તોય એક ખોરાક જાય છે વવાય છે. બરાબર. એટલે વાવા બેઠી છું. બરાબર. દોના જો પણ કોઈ કહેતા ને આ બાજુ ચકલો બેઠો છે ને કોઈ અહીં ખા તમારે ત્યાં પછી અહીં ખાઈ જાય. મારી નો દોનો છે એ લાય નહીં. ભલે માં અમે તો પશુ છીએ પણ તારી વાચરાને અમને ખબર છે. મનુષ્ય કદાચ સમજી ગયો હોત તો માં આટલું બધું દુનિયામાં તાલાવાલી ના થઈ ગઈ હોત. એકબીજાને સમજો, એકબીજાની વાતને કેર કરો, ભરોસો કરો. પણ એવું કઈ છે નહીં. બસ ખાલી તું મનાલ, તું લઈ જા, તું મનાલ તું લઈ જા. બસ માર કાટ બધું આટલું છે. કોણ હે? પેલા તો વ્યસન બંધ કરો. આ વ્યસન મુક્ત ગાદી છે. વ્યસન બંધ કરો. દીકરા હોય કે દીકરીઓ હોય, મારા સાનિધ્યમાં મારા શબ્દથી કદાચ ચાલતા હોય તો વ્યસન બંધ કરો તમારું. બરાબર. પેલા ઘર ચોખ્ખું કરો. તમે ખુદ પવિત્ર થાઓ. તમે તમારા ગુણ એવા ડેવલપ કરો. ભલે આજ સુધી જે ખોટા આયા, જેટલું ખોટું કર્યું, જેટલું કર્યું એટલું જવા દો. એ તમારે જતું રહ્યું. ચાલો હેડો. બરાબર. એને કઈ ધ્યાન આલો નહીં. પણ કાલનો જે દિવસ ઉગે છે ને એ દિવસ તમારો છે. આજનો ઉગ્યો એ તમારો છે અને કાલનો તમારો છે ને એનો આગલો દિવસ તમારો છે. બરાબર. પછી રડવા દે છે ઘણા માં માર તારો આ ખરાબ છે એમ કોને. એટલે ખરાબ નહીં. આખી દુનિયા જગત માટે થાય, દુનિયા માટે છે. અને તું પાછો કઈ નખો જો પહેલાથી જો ખરાબ છે. હે? તારા માટે જો ખરાબ આવી ગયો પણ તારા વિચારો ખરાબ છે એમ કે દાડો બરાબર છે. હા સાચી ને? દિવસ બરાબર છે. જો દિવસ એનું કામ ભૂલે છે કોઈ દાડો? ભૂલે છે? જો આ બાજુ આત્મા છે તો ઉગે છે, આત્મા છે તો ઉગે છે. ચાલુ રહેશે ને? તમે તો ભૂલી જાવ છો. તમારી નીતિ નિયમો જે પરંપરા છે આપણે મનુષ્યને અવતર લે ધરતી પર ઉતરે છે. ભગવાન માતાજી એક ચાલ ચાલે છે. સરસ મજાનું મગજ, સરસ મજાની આંખો, સરસ મજાનું જેટલું બધું બોલબાલા, જેટલું બધું આપણે બોલવું, ખાવું પીવું, જેટલું બધું સરસ ભરાતું બધું જ છે. આપણું ફેસિલિટી છે. ત્યારના જમાનામાં ગઈડિયાઓ ચાલતા જતા વડવા આપણા ચાલતા જતા હતા ને તો મહિને 2 મહિને પાછા વળતા હતા કદાચ દૂર જાય તો. અને ઘરની કોઈ ચિંતા હોતી નથી. એ કદાચ ઘેર સોલ પડતો હોય ઉચકી લઈ જાય તો કોઈ ચિંતા નહીં. ફોન ના મળે, ગાડીઓ ના મળે તો લઈ જાય. વાત સાચી ને? એટલે તાને જે સમય પ્રમાણે જેમ સમય બદલાયો એમ અત્યારે તમારા વડવાઓ છે તો વિચાર કરતા છે ગઈડિયાઓ કે જો જેટલી બધી સરસ સુવિધા થઈ ગઈ હે. પણ એક વસ્તુ કહું, જેટલી સુવિધા થઈ ને એટલું તમને બીમારીઓ આવી. ખોટું ના લાગે? એમને છે ને કશું નથી થતું. ના ડાયાબિટીસ થાય, ના બીપી થાય, ના ગોળ થાય, ના કેન્સર કશું ના મળે. કશું થાય ના. પથરા લાત મારો તો ભાજી જાય કદાચ. આવા હતા ગઈડિયાઓ. ચમ એમના નીતિ સાચા હતા, એમના મનોબળ, એમની બુદ્ધિ, એમના વિચારો પાવરફુલ શક્તિશાળી હતા એવા. અને માતાઓ પણ અમે એમના જોડે શક્તિશાળી હતા. કદાચ ઓમ અગ્રી થાય ને તો દેતા પડી જાય. અમે દેતા પડે, પથ્થર તૂટે અમે. આવું હતું તારે. બરાબર. પણ ધીરે ધીરે જેમ સમય પરિવર્તન, દિવસ બદલાયા, સમય બદલાયા
એમ તમે બદલાયા, એમ એમનું મૃત્યુ થયું, એમ તમે એમના દીકરા બન્યા, દીકરાના દીકરા બન્યા. અને જેમ પેલા સંસ્કારો અને જે સૂચનો હતા એ બધા ખોઈ નાખ્યા. મારે દીકરીઓને આ જ વાત કરવી છે. તારે દીકરીઓ કઈ દાદી હશે, તમારા જૂના દાદી હશે, આટલું બધું આઘું ઓળતા હતા ને? જોજો પૂછજો તો આટલું બધું આઘું ઓળે એટલે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય ના, જેમ છે એમ જ રે. આતા તો આઘું છો. હવે દીકરીઓનો લગન આવી ગયો એટલે હવે તો મને કોણ જોવે? ના ના, મેં કૂદી લેવા તો ને કોઈ ફોટા પાડે અમુક સરસ એટલે આ બાજુ એમનો પતિ બેઠો હોય ને તો પછી જુડે મારા માર તાર ફોટો પાડ્યો. હું જોઈ રહ્યો, હા, આને ફોટો પાડ્યો એટલે મેં તે કરવાનો નહીં. આ પેઢીની હાથ પેઢી એના રેકરે બે આ સીધી જ વાત કહું દીકરી. ખોટું લાગશે થોડીક વાર, ખોટું લાગશે પણ ચોખ્ખું કઈ તમારા ભવિષ્યની વાત કરું છું, તમારા જીવનની વાત કરું છું કે ભાઈ તમારું જીવન કઈ રીતના ઘડતર રૂપી લેવું, તમારું જીવન કઈ રીતના રોજનો દાડો કાઢવો, સુખમય દાડો, એની વાત ચાલે છે. જે કઈ હોય દીકરીઓને સ્પષ્ટ વાત કરવાની, મોઢેથી ચોખ્ખી વાતો કરવાની. જો અંદર તમે કહેવાય ને કે પેલી છોની વાતો કરો તો ઝઘડા થશે. કારણ અત્યારે તો વેમ વધારે આવી ગયો છે. આ વેમની દવા હતી નહીં, આવડા અહીંથી વેમ પેદા થાય ને તો ચાલે ના કરે. બરાબર? હવે વિચારો કદાચ એમને વાત કરવી હોય, વાતો કરવી હોય, કદાચ હકું થઈ ગયું, ઓળખાણ થઈ ગઈ, તો કે કોણ હતું? હવે એ ઝઘડો સીધો પિયરમાં જતો રહે. પેલો પેલો પિયરમાં, દીકરી એના પિયરમાં, પેલો એને ઘેર. પછી લાવવાનું તો છાડીવાળી કોર્ટ કેસ ચાલુ થઈ જાય. લો બરાબર. પછી બે સોનો હોય ને તો એમને બિચારો આપણે કહેવાય ને કે મોઢા વગેરે ગાળી અને એકબીજાના આચમ ચાલતો ફરે. આ માં તમે, આ તમે મા બાપ કહેવા. આ તમને શરમ આવી જોઈએ. કોઈ દીકરી કદાચ બેઠી હોય અને એનો છોકરો કદાચ પિયરમાં હોય ને એને હારીમાં હોય ને તો મહેરબાની કરીને એને ઘેર જતી રહે. કશું માંગ કરતા પૈસાની માંગ કરવાની બંધ કરી દેજો. તમારા પંચવાળા છે ને નક્કોમાં છે, રૂપિયા ભારીને છલકાઈ જાય છે અને તમારું ઘર તો બોધવાની જગ્યાએ તોડવાનું કોમલે છે એવા. અને તમને ઉધી સાદા આવે છે. પણ દીકરી કદાચ તારા પેટે કદાચ દીકરો ને દીકરી જન્મ લીધો હશે અને કદાચ તું તો આગળ સુખીથી બે ટાઈમે ખાતી હશું, તારા પિયરમાં પણ હારીમાં તારો સોરો છે ને કોકનો આંચલ જાળીને ફરતો હશે, ઘડતો હશે, તારા શરમ આવી જોઈએ. તું માં હે નહીં, એની માં બની કે માં તો હું શું, મને યાદ આવે છે પલ વસ્તુ, પલ ઘડી યાદ આવે છે. કદાચ આટલું ખૂન નીકળી જાય તો એને ઉભો હરગાઈ નાખું એ માં છું, એમને હરગાઈ રાખ કરી નાખું એ માં છું. માને સહન ના થાય તો હું તો બાપને કહું છું કે કદાચ દીકરીને તમે દારૂ પીતા હોય તો બંધ કરી દેજો. શોખ નહીં તમને, તમારો સોરોનો નિહાકો તમને લાગશે ને પીડા પડશે તો સમજી લેજો. હા, અને કેસ કરેલા હોય કોર્ટમાં તો પાછા ખેંચી લેજો. હમે એકબીજાને કશું નહીં તો મીઠાઈ લઈ જઈને ખવડાવીને પાછા વળી જજો. જાઓ, કલ્યાણ થઈ જશે, ભલું થઈ જશે તમારું. કોઈને મોકો ના આલશો. આપણા ઘરને તોડવા માટે અત્યારે ઘણા દુશ્મનો છે. આપણા ઘરને ના ચાલવા માટે ઘણા દુશ્મનો છે અત્યારે. એ દુશ્મનોથી ચેતન રહેજો. પછી કહેતા નહીં કે માં મારે ઘર દુઃખ શેનું આવ્યું, તો એ દુઃખ દીકરી તારા શબ્દો, તારા જોયામાં, તારા પલ વિચારોમાં દુઃખ આવ્યું. દીકરાઓને કહું છું એટલે ભાઈબંધી કરો, તમારી મિત્રતા કરો, તમારી યારી જેટલી મિત્રતા હોય એટલી જ મિત્રતા, જેટલી નિભાવવાની હોય એટલી જ મિત્રતા કરજો, વધારાની ના કરશો. તમારાથી નિભાવાય એટલી જ કરજો. અને મિત્રતા કોને કહેવાય કે કદાચ ઘેર જઈ અને મિત્રનું ખોટું કરે એને મિત્રતા ના કહેવાય. પણ જોબ પર જઈને પાછું બે જણા મિત્ર ભેગું થવાનું કે રાત્રે આપણે અહીંયા જ મળશું મિત્ર, એને મિત્રતા કહેવાય. પછી ઘેર હોતી મિત્રતા આવી જાય તો અત્યારે દુનિયામાં ઇન્ડિયામાં ક્રાઇમ ચાલી છે કે પોતાને ઘેર આવેલો પોતાની પત્નીને કદાચ એના જોડે અફેર ચાલતું હોય તો એ અફેરના લીધે એના ઝઘડા થાય, એના મા બાપ એના હાહુ હવારા દુખી થાય, મારા મારને જોડે દૂર ઘર ખાલી. અને દીકરી ફરે કે પ્રોપર્ટી એના નોમ પર કર દે. અરે તને શરમ આવી જાય, પ્રોપર્ટી તું નોમ પર કરું ને તો હું કાળકા બેઠી છું પાવાગઢ પર જોઈ લીધું.
જઈશ કઈ તારો પાલો તો મેં ઝાલ્યો છે થોડું નહીં. કોઈને તું છેતરીને જઈશ ને તો તારો પાલો તો મેં ઝાલી રાખ્યો છે. કોઈને દગો કરીને જઈશ તો બરાબર. એટલું યાદ રાખજો. જીવનમાં મેં કીધું છે કે આ પગલે પગલે સુખ છે ને પગલે પગલે દુઃખ છે. તમારે ધ્યાન રાખવાનું મારું પગલું કયો મેળવું એ તમે નક્કી કરી લો. મારો પગ જો મેળવો, મારી આંખો ક્યાં જોશે, મારા વિચારો કોનું ધ્યાન રાખશે, નક્કી તમે કરો. આ શરીર તમારું છે, વેડફી ના નાખશો. એની કિંમત કરજો, એનો ભાવ આવશે. એનો ભાવ ઓટોમેટિક ઉચકાશે ત્યારે તમને ખબર પડશે ઓહો મારું આટલું બધું વજન, મારું આટલું વર્ચસ્વ, મારા સમાજ વસ્તીમાં આટલું બધું વાહ, એ જ તમારી કિંમત છે શરીર. આજે પાણીની જેમ બેહી નાખો છો ને એ જરૂરી નહીં. એટલે આટલું ધ્યાન રાખજો. માતાઓ અમને માને રહેવા દો, અમને મા બધી એમને ઊંઘવા દો. હું માતા બેઠી છું, તમારી વસ્તી, તમારું ઘર, તમે બધા એકબીજાને હસી ખુશીથી જોવાનું રાખો. જમીનને નહીં જોવો. આ જમીનને જોશો ને તો દુશ્મની પેદા થવા. બરાબર. પ્રોપર્ટીને જોશો, પૈસા જોશો તો દુશ્મની પેદા થશે. પહેલા એને ભૂલાઈ અને મારો ભાઈ છે, મારો કાકો છે, મારો બાપ છે, મારો ભાઈ છે, મારી વસ્તીનો મારા દાદા છે, બાપ છે એમ કરીને જતા રહેજો. તમારી માં પાછળ પાછળ રહી છે. તમારા ભાઈઓની તમારી માં કદાચ ડેરામાં બેઠી છે ને, મંદિરમાં બેઠી છે તો તમારી પાછળ પાછળ રહે છે. પગલે પગલે ખબર નહીં પડે. ચમ કે તમારી માને ગમ્યું, તમારી માને ગમ્યું, તમે કામ કર્યું ગમ્યું એને એ જ ગર્વની વાત થઈ કે દીકરા આની જ રાહ જોતી હું. આજે વર્ષોથી આની જ રાહ જોતી છું. આમ તમારા દેવને, તમારી માતાજી ભક્તિને ગમતી હોય, તમારી શક્તિની રૂપે બધા દેવોને ગમતા હોય છે તમે. બરાબર. કોઈને મેણા ના મારવાના. કોઈની માતાજી આવતા અરે તમે ઓળખતા હોય તો કોઈને હું કામ મેણો મારો છો? તો કદાચ ચોટીજી ને તો ઘેર સોરવાળ આવશે ને કરતા હું કામ મેણો મારો છો? હું કામ મારો છો? ચલન બરણ કરવાની જોઈ જરૂર નહીં. અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો. બરાબર. પછી કહેવા નહીં કે માં આજના દાડા અમારા હારા હતા ને આજે વરા પછી ચમ અમારી ડુબરી દશા આવી. બરાબર. એટલે એટલું ધ્યાન રાખવાનું. કોઈ બરણ જલન નહીં, કોઈની એટલી બધી ઈર્ષા નહીં. તમને પ્રેમ, તમારી આંખોમાં પ્રેમ, તમારા મોઢે પ્રેમ હોવો જોઈએ. શબ્દ મીઠા બોલો તો વસ્તીને ગમે, ધોમને ગમે, દુનિયાને ગમે. અને કદાચ દીકરીઓ આવી હોય કે દીકરા હોય તો તમારા ઘરમાં એક સિંચન તો પાડી દેજો. મહેમાન કદાચ તમારા મહેમાન સગા સંબંધી આવે તો રામ રામ તો બોલજો જ. ચાલુ કરી દેજો. કદાચ આજથી બંધ થઈ ગયું ઘેર જઈને ચાલુ કરી દેજો. તમારા બાપ દાદા હોય, તમારા દાદી દાદા ગાયના ખાટલા બેઠા હોય તો પાય લાગુ દાદા, પાય લાગુ દાદી, કેમ છો દાદા, જમી લીધું, ચાલો જમવાનું લેતા આવું છું, જમી લો. નાયા છો તમે? નહીં નાયા ને ચાલો નાઈ નાખવાનું ચાઈ જાઓ, હું નવડાવું છું તમને. કોણ કરશે સેવા? કોણ કરશે? દીકરીઓ કરે, દીકરાઓ આજે તમારી જવાની છે ને પણ તમે દાદા દાદી બનવાના જ છો. એમ તમારા છોકરા જવાનિયા થવાના છે, હાથનો ઢોકો ડાળી ઝૂલવાના જ છે, ગોંડવાના જ છે. શાંતિ રાખો. એટલે પ્રથા નીતિ નિયમ મુજબ ચાલે છે. ઓમ પ્રથા જ ફરે છે. તમે સેવા કરીએ છે ને તો તમારા દીકરા સેવા કરશે. કારણ કે દીકરો જેવો જન્મે ને એટલે માહોલ જોવે. માહોલ જોવે. તમારા અત્યારે દીકરા, ઘણા કોકના દીકરાઓ ગારો બોલે છે, આટલો આટલો ટેબરિયો જેન જેનો ગારો નહીં પડતો. જેવી માં બે ખમણ ગારો બોલે છે, ફટ લગે ગાર કાઢે છે, તારા આંખો ઘરનો કાઢે છે. અરે પણ મારી ગાદી ચાલુ છે, અહીં લઈને આવ, તારા દીકરાના સંસ્કારો બદલાઈ જશે, એના શિક્ષણો બદલાઈ જશે. એ ખાલી રામ રામ કરતું થઈ જશે ને તો ગારો તો કોઈ જતી રહી. આ ધ્યાન રાખવાનું. માં જોડે કશું નહીં, માં જોડે આટલું જ છે, મેં તમને આલ્યું, મારો રોમ જણાવો કેટલા લીધું, કેટલા ના લીધું, ભોય પડી ગયું, લઈ લીધું મને. આ બાજુ વાળા લીધું કે આ બાજુ વાળા લીધું, અમારા લીધું. કદાચ ગાડીમાં બેઠેલો પેલો અમારો લીધું, પેલો મસાલો ખાતો એને લીધું. રોમ જોડે કદાચ આ બાજુ છોન છોને બીડી પીતા એમને લીધું, મને ખબર ના પડે. બરાબર. આ તો બધા વિચારો છે, બધા અલગ અલગ. તમારા વિચારો અલગ અલગ છે. હું ક્યાંથી નાખો છું જેમ પવન ફેલાય એમ કહેતો છું ને. એટલે કહું છું જેટલું બને એટલું સેવા કરજો. મા બાપ હાઉ હકરાની સેવા કરજો. એમાં પુણ્ય છે, એમાં ધર્મ છે અને એ તમારો નિયમ છે. માતાજીને એ માતાજીનું કામ કરવા દો, મને મારું કામ કરવા દો. કદાચ દીકરા દીકરીઓ તમે આયા છો
મારા ભરોસે આયા છો તો મને પૂછવાની જરૂર નહીં. હું મારું કામ હું મારી રીતે કરીશ. મને નિભાવતા આવડે છે, મને કરતા આવડે છે. મૂકી જાવ ને તો મને ટેન્શન આવવા છે. આવડે કોઈ દીકરી કે માં મારે જો ખોટ છે માં, તો મને આંખો આંસુ આવી જાય છે. કેમ? અરે તું તો મને કઈ જતી રહી, પણ હું તારી માં આવે છે જમ કરીશ કે લઈ મહેનત કરી. હે દીકરી તું તો કદાચ આવી કે ના આવી, પણ મારા ભગવાન જોડે જેટલા પાપડ ગીલે તારા કદાચ તારા ફૂલ જેવો દીકરો તો ના આવે. તારા કદાચ તારો ખોડો ભરાશે. હે એટલે તમે ધ્યાન રાખો દીકરાઓ હોય માં મારું શું માં કપન કરાર દીકરીઓ આશીર્વાદ લઈને જતા માં બસ તારું મોઢું જોવા આવ્યો. તારું મોઢું કેવું છે જોવા આવ્યો. તું બોલો છું શું એ જોવા આવ્યો. એવા દીકરાઓ ચાહત વાળા હોય ને તો સમજી લેજો મારે એને ઘેર 100% મહેમાનગીરી પાકી. મારી મહેમાનગીરી એ રાત હોય ચાહે દાડો હોય. બરાબર હું આવીશ ને આવીશ, પણ મને જેટલા નામ છે એનું કામ છે. મારા જેટલા વિચારોનો જે પડે છે મારી ઓળખાણ છે એનું કામ છે. કોઈ દેવની ઓળખાણ પ્રત્યક્ષ બજાર હોતી નહીં. એ તો આમથી બોલો છો. ઘણા કે પેલું શું કે વિડિયો ચુંદડી એટલે કે પેલું ઓઢલું ઓઢીને વાતો કરે છે એમ કે છે. તો તને દુઃખ થતું હોય તું તો તાર ઘેર જલન પડી થાય છે. કે મને દુઃખ થશે તો તાર ઘરનો ગમે તો છોરો નાખશે તો પછી શું કરીશ કે એ શબ્દ તારા વારીશ તું પાછો કે. અને હું તો એમ કરીને બેહું છું એ કરી મારા સંસ્કારો અને આજે હજારોની સંખ્યામાં સુખી કરો છું. તું તો બધા દુખી કરવા રહ્યો છું. તું તો બધા દુખી કરવા રહ્યો છું. બસ તું ભારી જો એટલે તારા જલન થઈ જાય. કઈ આગળ આવું થાય અહીં આવું થાય એ તારા વિચારો તારા ઘેર રાખજે ને તારા જોડે રાખજે ને કે હારું નહીં. બરાબર એ તારો ફોને જોડે રાખજે ને કે હારું નહીં. કોઈ તારા જીભ ના ચોટી જાય પછી જીભનો ટેડોમાં આગા પછી ના થઈ જાય. કારણ કે કાળકા શું જુબાન વાળી શું બહાર કાઢી છે તો ઇજ્જત તો રાખ્યા વગર રહું નહીં. મારા ભગવાનને જોડે રાખીએ છે ઇજ્જત રાખ્યા વગર તો રહું નહીં. લઈને કાઢીએ છે તો પાછી કાઢતા વગર 1000 વખત વિચાર કરીએ. હું કાઢતા છું શબ્દ પર જતી રહે ખબર નહીં પડે. પવન ને કે જતી રહે તો ખબર નહીં પડે. પછી ભોગવજો હાથ પડ્યો હતી ભોગવજો. પછી ક્યાંય કોઈનું ખોટું નહીં કર્યું મેં. ક્યાંય જ્યારે કોઈની ખોટી સલાહ નહીં આલી. દુનિયા જગત વાતો કરે છે. અરે તમારા તાકાત હોય તો 2 કલાક કઈ ઘડી તપાઈ જો હું કોણ શું ખબર પડે તમને. વાતો કરવાની જરૂર નહીં. મારા હોવા પ્રત્યેક તપાઈ જો તમને ખબર પડે. ત્યારે તમને એક ભાવ જાગશે કે ના હવે સેવા કરીએ તારી. અહીં પબ્લિક ની સેવા કરીએ માં તારા નામથી. અરે દર મહિને જારની આઈ કારનું અહીં આગળ મારા નામથી એક લોણી એને કહેવાય પ્રસાદ ચાલુ છે. ખબર નહીં મારો રોમ જોડે ક્યાંથી આવે શું છે, પણ દીકરાનો ભાવ હતો માં માણસ ના રહેવું જોઈએ. ગરીબ માણસ ખાધા વગર ના રહેજો. માં હુઈ જાય છે ભૂખ્યો તો માં આપણી કદાચ એને એવું કીધું છે દીકરાએ એવું કીધું છે કે આ જગ્યાએ કદાચ એવું થાય ને અનાથ આશ્રમ ને વૃદ્ધાશ્રમ કદાચ જાતે જઈને લઈ આવશે આગળ. જાતે જઈને લઈ આવશે. કદાચ કોઈ નખદીઓ મા બાપ છે ને તો ગાડીમાં ગાડી લઈ લાઈન સેવા કરશે. જોઈ આ દીકરો છે ગાડી પર બેહાડ્યો. ખાલી સમય વિતવા દો, સમય વિતવા દો. કોઈ અનાથ છોકરું એ ઘડી ઊભું નહીં રહેવા દે. એ ખોલ્યું બેહાડ્યું છે મેં કારકાએ. એને દયા બહુ છે દુનિયા જગત પર. અને માં 24 કલાક ઓનલાઈન પ્રસાદી ચાલુ કર માં જે ખાય. કોઈ જાત ખોટવા ના દે. કપડા નેચેથી ઉતરવા ના દે. માં ચાલુ રાખ. જેને દુનિયાને છૂટ જેને પ્રસાદ દેવો હોય એ હું દાણા લાવી રહી છું. સમય લાવી રહી છું ખાલી. હે હું સમય લાવી રહી છું. અને મારા કદાચ આજના રવિવારના આશીર્વાદ છે તમે મને કદાચ મને સાંભળી છે. મારા 2 શબ્દ તમને સાંભળ્યા છે તો કદાચ મારા આશીર્વાદ છે. અને કદાચ હું એવા આશીર્વાદ આવું છું કે તમે આયા છો તો તમારું હરેક દુઃખ જેટલું છે ને તમારું એટલું દબાઈ જાય. મારાથી દબાઈ જાય. મારાથી તમારું દુઃખ શરમાઈ જાય ને શરમાઈને જતું રહે. મારા કારકાના રામ વગર કીધે વગર બોલે વગર ખાધે વગર પીધે. મને કારકાને કશું ના જોઈએ. ખાલી એક નજર કર ને તો જતું રહે. ગમે કેવું હોય પછી ભલે રામ રામ.
હોય તેને છેડો હાલજો આંગળી હાલજો કે માં કશું તો હાલતી નહીં તારા દુઃખનું શરીરનું નિવારણ તો નહીં કરતી પણ કદાચ બોલે છે ને એમાં આપણું દુઃખનું નિવારણ થઈ જાય છે.